પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે સંસદ સભ્ય પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી દિશા કમિટીની બેઠકમાં આ યોજના હેઠળ થયેલી કામગીરીની સમીક્ષા કરાઈ હતી। જિલ્લા મથક પાલનપુર સ્થિત કલેક્ટર કચેરીમાં સાંસદ પરબતભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી દિશા કમિટીની બેઠકમાં આ યોજના અંતર્ગત આવરી લેવાયેલ ભારત સરકારની 67 જેટલી યોજનાઓથી વર્ષ 2023-24ના નવેમ્બર મહિના સુધીમાં કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં સાંસદ સભ્ય પરબતભાઈ પટેલે માનવીય અભિગમ રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અનુરોધ કરી લોકહિત વિકાસના કામોમાં જતું ન કરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ વંચિત અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળે તેની તકેદારી રાખી સાચી દિશામાં અમલીકરણ કરવા અનુરોધ કર્યો હતો। બેઠકમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લો, દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ વિભાગના વિકાસકીય કામો અને વિગતો પણ રજૂ કરાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ, ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત જિલ્લા અમલીકરણ સમિતિના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।